વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. સાબરકાંઠાના પોશી પંથકમાં પવન અને કડાકા ભડાકા સાથે વરસાદનું ધમાકેદાર આગમન થઈ ગયું છે, જેમાં લાંબડિયા, કોટડા અને દેલવાડા સહિતના અનેક ગામડાઓમાં નોંધપાત્ર વરસાદ વરસતાની સાથે જ અસહ્ય ઉકળાટ અને ગરમી સાથે બફારામાંથી લોકોને રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાની સાથે જ ખેડૂતોમાં ખુશીનો માહોલ અત્યારે છવાઈ ગયો છે. આગામી વાવેતર માટે આ વરસાદ એક ખૂબ લાભદાયી સાબિત થશે તેવી આશા પણ ત્યાંના ખેડૂતો વ્યક્ત કરતા જોવા મળે છે. અને આજ મુદ્દે સંવાદદાતા હિતેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપવાના છે. હિતેશ, કઈ પ્રકારનો વરસાદ ત્યાં વરસી રહ્યો છે? કેટલા વિસ્તારો એવા છે જ્યાં વરસાદ અત્યારે વરસ્યો છે અને પવનની સ્થિતિ શું છે, ખાસ એ જણાવજો. જી લખમાં અત્યારે તો સમગ્ર સાબરકાંઠામાં સમી સાંજે થોડો વરસાદ માહોલ જામ્યો હતો. અત્યારે પવન પણ નથી, ગરમીનો ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની વાત કે જે ભારે ઉકળાટમાં અંતરિયાળ વિસ્તાર, રાજસ્થાન સરહદી વિસ્તાર, બનાસકાંઠા સરહદી વિસ્તાર તેમજ સાબરકાંઠાના પોશીના, લાંબડિયા, કોટડા સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જોકે વરસાદની સાથે સાથે અમુક ગ્રામીણ વિસ્તારોમાં બરફના કરા પડ્યા હતા. અડાદ સહિત પડાપાડથી લઈને અમુક જે ગ્રામીણ વિસ્તાર પોશીના તાલુકાના વિસ્તારોમાં પણ બરફના કરા પડ્યા હતા. જોકે વરસાદના સાથે કરા પડતા ક્યાંય નુકસાનીની ભીતિ અત્યારે કિસ્સો સામે નથી આવ્યો. સાથે સાથે વરસાદના કારણે અત્યારે ઠંડકભર્યો માહોલ સર્જાયો છે. જોકે અમુક વિસ્તારોમાં જે ખેડબ્રહ્મા સહિત આસપાસના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક અત્યારે ભેજવાળું વાતાવરણ છે. જોકે અંતરિયાળ વિસ્તારમાં હાલમાં વરસાદી માહોલના કારણે ખેડૂત સહિત આજુબાજુના લોકોને ઠંડક પ્રસરી છે અને અત્યારે હાલમાં ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યું છે. જી લખમાં. બિલકુલ, આભાર હિતેશ, આપ જોડાયા તે બદલ.